મારા પાસે શબ્દ નથી મહાદેવ. પાણીના રોટલી ખાધેલા છે. આ કોઈ ઓલું નથી પણ રિયલી એમ મારી લાઈફમાં મારા ઘરમાં તેલના પૈસા ન હોય બરાબર. અને મારા જે હતા ને જે સગાવાલા બધા હાઈ લેવલના 500 રૂપિયા દેવા મને નથી એવું કોઈ. મારી જાત મહેનતે ઊભો થયો. चल પડોદરી જવું હે. તમારે પડોદરી જવું હે? હા આવી જાઓ. કેટલા લેશો? પડોદરીને શું હોય હવે? દેવા જ પડે ને મહાદેવ. અમે જામનગર જઈએ, તમને ઉતાર દેવું પડે. ના પછી પૈસા બોલો. ઉતાર દેવું, વાંધો નહીં. અરે ના તમે પૈસા કયો ઉતાર દેવું. રૂપિયા ભાડું હાલે. કેટલું? 30 રૂપિયા હાલે. તો એમાં શું લેવું હવે? ચા પાણી પીવડાવી દેજો, હાલો, વાંધો નહીં. ચા પાણી નહીં, થમ્સ અપ પીવડાવું. अच्छा એક જ મિનિટ હો. હે ભગવાન માતાજી મહાદેવ. અડધી કલાકથી ઊભો છું. હે? જામનગર છે? ના ના, ફટો કરી લો. तू होता कौन है मुझे बताने वाला कि मुझे क्या पहनना है क्या नहीं पहनना? મૂકી દો, વાંધો નહીં, નીચે મૂકી દો થેલો. આમાં ક્યાં ભરાવાનું? ના રે પડોદરી ને? ના રાજકોટ હો. अच्छा પડોદરી કામથી આ જતા. પડોદરી કામથી જાઉં છું. ક્યાં ઉતરવું? અહીંયા ઓલો ભારત હોટલ વાળું સર્કલ આવે અહીંયા કે હા ઓલા? ભારત હોટલનું સર્કલ આવે ને અહીંયા ઉતાર દેજો. અહીંયાથી મારો ફ્રેન્ડ મને તેડી જશે. अच्छा શું નામ તમારું? મારું નામ ધર્મેશ. તમારું નામ? મારું નામ જનક છે. જનકભાઈ. સરસ. पाक હા ભાઈ પેસેન્જર. ના ના, મારો નાનો ભાઈ છે, હા બંકિમ. બંકિમભાઈ. મહાદેવ હવા આવે છે ને? હો હાઈ ક્લાસ હો. રેડી રેડી. તડકાના મરી રહ્યા. બહુ ગરમી હો. બહુ ખતરનાક ગરમી છે અત્યારે. વરસાદ પડતો નથી. આ વ્યવહારિક કામ હતું એટલે જવું પડે. બાકી નીકળવાનું તડકામાં મન ક્યાંય ન- નીકળાય નહીં. अच्छा મારે એવું જ છે. તો અહીંયા ફોન કર્યો ને ત્યાં આમ તો. કરી દીધો હે ભાઈ, હમ? કરી દીધો હે ફોન. આજે કામ થઈ જાય તો સારું બીજું. એ તો હારું ને નો થાય તો રિટર્નમાં વાંય જવાનું હોય રાત્રે કચરાવાળા બાપા પાસે. ત્યાં હું એ તને મેં તને કીધું હતું ને થોડા દિવસ પહેલા. હા બધું દવા દારૂ બધું કરાય એનું મતલબ સમજી ગયો ને તું? એનાય પૈસા તો હવે હોવા જોઈએ ને ભાઈ. એ નહીં લે એમ કીધું. કેટલી જગ્યાએ હવે હું ના જ પાડતો હતો કે આપણે આ ન કરીએ. તે કીધું ના ના ટ્રાય કરીએ. હવે એમાં આપણને અનુભવ ન હોય એ બધું વસ્તુ કરવામાં તો પૈસા પણ મને આવી થોડી ખબર હોય કે આવું થાય. આવું થાય યાર. મને ખુદને ખબર હોય તું એવી વાત કરસ. વાંધો નહીં, તમારે એવું તો પાછળ મૂકી દો. વાંધો રાખી નહીં. દઉં ને થોડુંક. રહ્યો રહ્યો. આ રાખી દઈએ ને મહાદેવ. કાલ 3 વાગે હતો. તું 3 વાગે તો હું તો જ નથી. મારી અત્યારે આમ આંખો ઘેરાય છે. આમ ઘણી વખત એમ ઝોલા આવી જાય એવું થાય છે. જો જો પડોદરી જવું આપણે. ના ના, એમ તો કાંઈ ન થાય. તો આ તો રોજનું છે એટલે આમ થોડું મગજ ઓલું થતું હોય. બાકી તો ગાડી હલાવવામાં તો વાંધો ન આવે કાંઈ. રોજનું અમારે છે. તો કેમ હું નીંદર નથી આવતી? શું તમારે થાય? ટેન્શન હોય ને, બાકી આમ તો કાંઈ વાંધો નથી. ટેન્શન મહાદેવ. દુનિયામાં બધાને ટેન્શન જ છે. मेरी खोपड़ी में कितना टेंशन है तेरे को मालूम क्या? પૈસાના ટેન્શન હોય ને એ અઘરા હોય. એમાં શું થાય, નાના મોટા બધામાં તૂટી જતા હોઈએ કામ ધંધામાં. એટલે ટેન્શન તો થતું હોય ને આમ. ધજાગરા થવાના હે 1-2 દીમાં જોરદારના. મારું મગજ ફરે ફૂલ યાર. શું કરવું યાર? ઓલા ઘરે આવી ગયા ને હમ. તો ખોટું થાય. મને ખબર છે ખોટું થાય, પણ હવે
કેમ હું કરવું યાર, ઈ જ ખબર નથી સોસાયટીમાં કઈ આબરૂ નથી રહેવાનું. થઈ જાય. કારખાને તો વહી ગઈ આપણે કારખાનાની શેરીમાં તો. મેં તને ના પાડી હતી કે આપણે આ ધંધો ન કરીએ. અરે પણ ના પાડી હતી તું, એક ને એક કેસ હવે થઈ ગયું ઈ થઈ ગયું, એમાં તારું કે હવે કઈ સુધારો વધારો થોડો થવાનો, તું એમ વાત કરસ યાર. પણ છે ને ઈ મેઇન તકલીફ છે ઓલા સીલ મારી ગયા ને, પૈસા નો ભરાણા એનો ચિંતા હે મને. ગામમાં બધી વાતું થાય, બે ભાઈ ઉઠી ગયા ત્યાં સુધી ઉછળકૂદ કરતા હતા, નાચતા હતા, હાથમાં નહોતા જલાતા. મારા હારાની ની હવે ખબર પડી ગઈ કે કુમાર તૂટી ગયા. તારે તો હારે ખબર પડી ગઈ, મારે તો હારા પાસેથી 10 લીધેલા, એનું શું કરવાનું? ઈ તો ભાઈ ઘરના તો ન માગે, પારકાનું ઈ તો આપણે કહી દે કે વરદી 2 મહિના 6 વર્ષ ખમી જાવ તો ખમી જાય, પારકો ન માને. મને ને ખરેખર હવે ઓલા કચરાવાળા બાપા છે ને એના ઉપર ભરોસો છે. જો એ વ્યવસ્થિત કઈ કરી દે ને તો છે ને ઈ એક સારું. પૈસાનો પ્રોબ્લેમ છે, હે પૈસાનો પ્રોબ્લેમ છે એટલે કઈ ધંધામાં કે એમાં તૂટી ગયા? ધંધામાં તૂટી ગયા. કારખાનું બધે તૂટી ગયા ભાઈ. અમે કારખાનું કર્યું હતું ચપ્પલનું. હા હા 35 જણા કામ કરે. ચપ્પલ ને બૂટનું કારખાનું કર્યું હતું, હા હા નો હાયલું, લે. તૂટી ગયું. મશીનરી મંગાવી હતી બહારથી, આ છે તે છે. કેવડું દેણું થઈ ગયું? તેનાની તો વાત જ ના કરો. બેંકનું જશે ને? બધાયનું. બેંકનું, બીજાનું ઘણું બધું દેડું છે. ઓહો 6 લાખ તો ચા વાળો માંગે. 35 જણાનો સ્ટાફ હોય તો એની ચા આવતી હોય. એટલે વરદીનું બિલ કે મહિનાદીનું બિલ? કચરાવાળા બાપાએ મને કીધું હતું હા દિવસમાં એક જ વાર જમો, રવિવાર રાખો તો ઈ બધું કર્યું નથી ભેળાવો તો. હવે કે માગાય એમ નથી, કોની પાસે માગવા? એટલે તમે ભાઈને કીધું પૈસા નથી જોતા, ચા પાણી પીવડાવી દેજો રસ્તામાં, બીજું શું હોય હવે. अच्छा ભાઈ તમારા જેવો ભલો માણસ નું કહેવાય કોઈ યાર. હવે આવા તૂટી ગયા ને તમે એમ કયો કે આવી રીતે આમ પૈસા તમારા ધ્યાનમાં હે કોઈ થોડા ઘણા રૂપિયા દેવું? ના, બાપા ના કોઈ નથી. આપણે એવું કઈ કરતાય નથી ને કે એવું કર્યું નથી. છતાં તમારા ધ્યાનમાં હોય કોઈ રૂપિયા દેતું હોય તો એટલે વ્યાજ અમે એટલા ટકે હોય ઈ હાલશે, ઈ ઉપાધિ નથી એમ. તમારી પાસે તો તમે કદાચ ના એવું કઈ નહીં. હું નાનો માણસ છું, મારે અહીંયા માધાપર ચોકડીએ રેકડીએ ફાસ્ટફૂડનો ધંધો કરું છું હું. સવારથી સાંજ આખો દી એમાં મથવાનું હોય મારે. અને અમે 3 જણા જે અમારો પરિવાર ધીમે ધીમે હાલે રાખે, ઈંજા ખાધે પીધે સુખી છીએ. બાકી ક્યાંય વ્યાજે બ્યાજે કઈ લેતા નથી ને કોઈ એવા ઓળખીતાય નથી. અમારે બધું બરોબર જ હાલતું હતું. હા 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 કોઈ નથી એવું ધ્યાનમાં? એટલે હોય ખરા પણ કેવા ખબર ઈ મારા બેટા એમ કે તારે જરૂર નથી, તારે પૈસા ના, હું એમાં એવું કરવા? છે જો તમે અમને 10% લેવડાવી દો ને અમે તમને 12% દઈએ, 2% તમે રાખી દો. ના એવું આપણે કઈ નથી કરતા ને એમ દે નહીં પૈસા, એમ નો દે કોઈ પૈસા. એમ નહીં કઈ મૂકવું પડે પ્રોપર્ટીમાં. પ્રોપર્ટીમાં તો હવે ઈ લોકો બધા માથા ભારે હોય સમજાય કે પૈસા દે જ નહીં, એમ કે તારે જરૂર નથી, તું બીજાને લઈ આવ્યો, અમે તને ઓળખી. ના, ના, એમ નહીં. અમે એની પાસેથી અમે લઈએ, તમારે કાંઈ નહીં. હા. પણ એ 10% અમે એને દેવું, 2% તમને અમને કોઈ લેવડાવી દો. પણ એમ નો તમે- દે, એમ નો દે. તમારી ઓળખાણથી ન થાય. ઓળખાણથી હું જામીન પડો, તમે કાલ સવારે એમ કહો કે ભાઈ મારે તો હું તો તમે એક તો તૂટી ગયેલા હો હમ. બરાબર, અને તમે પૈસા ન પોગી શકો તો મારા અરે ઉપર જ આવે ને ના, અરે કાતર. પણ સામે અમે જામીનમાં કઈક પ્રોપર્ટી કે કઈક વસ્તુ મૂકીને. ના બાબા તમારે પ્રોપર્ટી બધી હલવાયેલી પડી. તમારા ઘર ઓલો 6 લાખ ચા વાળો માંગે, તમારા ઘર ગામ કેટલા માંગતા? અરે ના, બીજો એક પ્લોટ હે અમારે, ઈ ના એની ભાઈ, ઉપર ના, ઈ કરશે નો ને. દે, ઈ પણ એક નો દે. માણસાઈની તરીકે તો તમે ન રહી શકો. પણ માણસાઈ તરીકે ભાઈ આમાં મરી જાય, જિંદગી ગોટાળે ચડી જાય. 2% તો તમને આપી ને. અરે મારે મફત 1% નથી જોતા ભલા માણા. તો તમે એમને એમ તમે રહેશો? અરે મારા ઘર પૈસા હોય ને તો બાપના બોલથી હું તમને આપી દઉં પૈસા. તો એમને એમ તમે જામીન રહેશો અમારા? જામીન મારે થવું જ નથી, જામીન નો કોઈ પ્રશ્ન જ નથી. આ તો તમે આવી રીતે વાતો કરો તો એમને જરાક મને એમ થયું કે યાર અમે તમને કઈ એવા કઈ આડાવરા માણા લાગી, તમે જો મોઢા તમે ઉપર. આ વેપારી માણા જો હા. એમાં કોઈ પણ આમાં શું હોય, તૂટેલો માણા હોય ને હા. ઈ છે ને એમાં નો પડાય સમજ્યા. તમે એલું ફાસ્ટ ફૂડ નું કરો હા તો અહીંયા 2 જણાની જગ્યા હે? કામ ઉપર કામ ઉપર હું સેલ્ફ એકલો કાપી છું બાપુ. હે? એટલે પ્લેટું હું- ધોવામાં. ના ના 2 જણા અમે રહી જઈએ તમારે મારે ડિસ્પોઝેબલ આવે, ડિસ્પોઝેબલ પ્લેટ ઈ ધોઈ દેવું અમે. અરે ઈ ફેંકી દેવાની હોય મારા બાપ, ઈ એને ધોવાની ઈ ધોવાનું ન હોય હવે.
ડિસ્પોઝેબલ ગ્લાસ ઓલી પ્લેટો આવે ને એમાં સર્વ કરી દેવાનું, બરાબર દઈ દેવાનું ગ્રાહકને. ગ્રાહક નાસ્તો કરી લે એટલે ડસ્ટબિનમાં નાખી દે. એમ નહીં, તમે અહીંયા એમાં એવું થાય અહીંયા તમારે કોઈ ગ્રાહક આવતા હોય પંખો બંખો હલાવવાનો હોય, ના સાફ ના સફાઈ. એવી કાંઈ આપણે સેવા નથી પૈસા દેતા. લેવામાં. ના ના પૈસા લેવા. પૈસા તો હું લઈ લઉં ને ભાઈ. એમ નહીં, આ ગલે બેસી જાય હા. અને હું બધું સાફ સફાઈમાં ને અરે દેવામાં લે. મારો ગલ્લો નાનકડો છે બાપા, હવે એમાં તમે ગલે બેસો તો હું પણ તમને હું દઈશ. પણ એમને આગળ વધારો ને, નાનો હોય તો મોટો પણ હું વેપાર કરે. વધારું તો મારે તમને પૈસા જ દેવા ને. પણ જેટલો ધંધો તેમાં 3 ભાગ કરી લેવો અરે આપણે. ના ભાઈ ના, મારે એવો કઈ ધંધો નથી કરવો ભલા માણા. હાલી હું નીકળે તમે ગાભા પણ બાંધી. અમારે જો મહેનત થી ખાવું હોય, તમે કા અમને વ્યાજ નું કરે પણ મહેનત તો ખાવું હોય તો તમે બજારમાં ચક્કર મારો, તમારે મહેનત હશે તમને 100% આ શું થયું, તમારે સારી વાગ્યું જગ્યા- આ મારું એક્સિડન્ટ થયું. તો તમે આરામ કરો, અમે સંભાળ લેશું તમારી. થોડાક પણ તમને હવે કઈ આવડે નહીં, હું સંભાળ લેશો તમે મારા અરે ઘરે અમે કઈ શીખી તોડશો? લે, અમે એટલા ઉચ્ચ કોટીના હું કારીગર હી ને. 13 વર્ષથી મારી માથા પર ચોકડીએ કાર્ડ છે, બરાબર. હું સેન્ડવીચ, ઢોકળા, દહીંવડા બનાવું છું. મને જોઈને ગ્રાહક આવે, મારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો મારું ગ્રાહક તમે ખાય મારી નહીં. વાત તમને ટેબલે બેહાડશી ના, ને. તમે ઊભા ન થઈ, તમે ખાટલો પણ રાખીને ઊભી જાજો અહીંયા. મારા કીધે કામ કોઈ ધંધે ક્યાંય ફાસ્ટ ફૂડ ક્યાં ખાટલા નાખીને કામ કરવાના હોય. પણ અમે માણસ તરીકે કામ અરે કરો. ના ભાઈ ના, તમારે એવું કઈ ધંધો નથી કરવાનો. આપણે એક નવું બોર્ડ મારશી, ના. ત્યાં ફોટો તમારો જ રહે. શું એટલે હું કઈ થોડો મરી ગયો હોઉં તો અરે તમે ના અમારો ના, ફોટો અરે મારશો? એવું નથી બોલતા યાર, તમે તો આ કેવું વેપારી યાર. આ છે, અમે નવા એના માણસો છીએ. અરે માણસો ના ઈ. ભાઈ ના, એમ કે એક માણસ તો ઓલો છે, તમે વેપારી જેવા દેખાવ છો. તમે ગામના બૂચ માર્યા તરત ખબર પડી જાય. ભાઈ, અને તમે એમ બૂચ કે તમે પૈસા ક્યાં નથી બૂચનું દેવા. કયો? અમે કઈ થોડા બૂચ આ માર્યા તમે આ હતા. 6 લાખ ચા વાળાના કયો તો તમારા વાહે કેટલા હશે એ તો તમે વિચાર કરો. કરોડ ભાંગી ગયા દોઢ ઈ કઈ અમે ખોટા ઈ. તમે ભાંગી ગયો તો હું તમને તમે રાખું તો પૂછ્યું ભાંગી મારી જાઓ. વાત સાંભળો, તમે પૂછ્યું એટલે વાત કરી, તમને હા. અમે છે ને એ સારા લઈ ગયા એટલે તમે બધું દિલથી વાત કરી તમારી યારે. તમે જેને મહેનત કરો, સારી જગ્યાએ જાઓ, તો ઈ જ કહું, તો સમજ્યા? એમને હારી જગ્યા અમને, તમારી અને- જગ્યા મને હારી લાગી. પણ મારી જગ્યા સારી લાગી, તમારી વાત બરાબર છે, હા. પણ હું એકલો એક મારા ધંધામાં કાફી છું. એમ નહીં તો બાજુમાં જ આપણે રેકડી બીજી કરી તો એવું કરી દો. એવું કરજો. બાજુમાં એ અમારા પાછળ વાળા રહ્યા સેન્ડવીચની ને. ને નહીં, ઢોકળાની ઢોકળાની, સેન્ડવીચ. દહીંવડાની તમે જે કરો છો ને હા, ઈ બાજુમાં અમે રાખી દઈએ. બાજુમાં. મારે શું કરવાનું, મંજીરા વગાડવાના? તો બેયનું બહુ હાલે ઘણા ને. કીધા, થોડા અમારી અહીંયા મોકલી દો. તમારા બેયના મગજ ફરી ગયા. अबे साले અરે તમને તમે હે? પૂછ્યું એટલે તમે અરે, એમને તમારા મગજ ફરી ગયા. તમારા મારા રોટલા ઉપર પાટું મારવું હોય? અરે ના ના, તમે તો ભગવાન, સેન્ડવીચ દહીં ન ખાઈ લ્યો, એવું રોટલાની ક્યાં વિચારતા જરૂર છે નથી તમને? અમે. અરે હું સેન્ડવિચ બનાવું મારી બાજુમાં, તમે સેન્ડવિચ બનાવો તો મારે શું પણ કરવાનું? તમે કીધું ને તમારા રોટલા, તમે રોટલાની હા. સેન્ડવીચ ખાઈ લેજો ને તમે. રોટલાની સેન્ડવિચ બને? અરે એમ નહીં, તમારા રોટલા ઉપર પાટું નથી પણ મારતા, તમે અમુકનું સેન્ડવીચ જો ખાઈ તમારે લેજો. એમ કહેવાનું, ગરાગી હોય ને એને કે આ અમારું જ છે, અમારું જ છે. બાજુમાં હોય છે. પછી એ વેપાર આવે ઈ? ઈ તો અમારી પાસે જ રહીએ ને. અમારી પાસે. અમે મારે મહેનત હું કરીએ. મંજીરા વગાડવાના અહીંયા? પણ તમારી પાસે ઓલરેડી બીજા ગ્રાહકો તો હોય છે. બીજા ગ્રાહક મારે હું મંજીરા વગાડવાના અહીંયા રાહ જોવાની કે મારો ગ્રાહક તમને હું મોકલું? અરે બહુ ગળદી હોય બહુ તો ગળદી ભલે હોય તો. ગળદી હોય પણ ઈ મારા પૂરતું સીમિત મારો મહાદેવ મને દીએ છે અને હું ખાઉં છું, સમજ્યા? ઈ તો હવે જાણે હું ભગવાન ઈ દે ધંધો ને. કરું છું, ઈ ધંધો તમારે કરવો હોય હા. ઈ કઈ થોડું મેળે આવે? 1500 રૂપિયા તમને ઈ જગ્યા ના દઈ દેવું અમે દર અરે મહિને. મારે એક નયો પૈસો મારા બાપની જગ્યા નથી કઈ. તમે પૈસા દેવાનું કયો જો ભાઈ હાવ હાવના નસીબનું ખાય. ના નસીબનું ખાવ. તમે બીજું કઈક વેચો. તમે સેન્ડવિચમાં શું નાખો, કઈ રીતે બનાવો છો? સેન્ડવિચમાં હું ઘણું બધું નાખું. ઈ શીખવાડ દેજો ઈ તો અમને. શીખવાનું ન હોય, હે? ત્યાં આપણે જઈને જોતું રહેવાનું હોય. ઈ એવું? પછી ડાયરેક્ટ આપણે કરી અને નાખીએ. સાંભળ, તું મારી વાત સાંભળ. જો આને આ ભાઈને તકલીફ નહીં તો મને આપણને તકલીફ નહીં, તારે છે ને આ ભાઈની ગાડી ઊભું રહેવાનું. હા. અહીંયા કોઈ આવે ને તો કહેવાનું આ ગાડી એ વયા જાઓ અહીંથી આપણે. સસ્તું. હા, અહીંયાથી સસ્તું એમ. એટલે તમારા મારા રોટલાની પથારી ફેરવવી એમ? અરે ના, અમે કોઈના રોટલા, અમારી પથારી ફરી ગઈ, જો. અમે કોકના રોટલાની પથારી ફેરવી. એટલે તો બીજું હું, તમારી પથારી ફરી ગઈ તમારે એટલે એમ નહીં, તમે તમે મને ઘડી ઘડી રોટલાનું એ કયો છો, મારી એમ વાત નહીં, સાંભળો. તમે મને ગોઈતો આ બધું કરવા કે આના રોટલાની આપણે તમે આઈડિયા આવ્યો હે? તમારા ઉપર, તમે રોટલાની તમે એમને આવડું રાજકોટ નાનકડું હોય જ તમે અહીંયા કયો કે માથા પર ચોકડીમાં તમારી બાજુમાં કરવું એમ? તો તમે ગાડીમાં આવ્યા એટલે ખબર પડી. પણ એમને 25-30 રૂપિયા હું તમને તમારું જે ભાડું થતું હોય દઈ દઉં, બરાબર? તમે એમ કયો કે મારી બાજુમાં ધંધો કરું તો મારે મારી શું વાત સાંભળ, કરવાનું? તને ભાઈ રોટલાનું કે રોજ તારે ટિફિન લઈ આવવાનું, 3 રોટલાનું ભાઈને દઈ દેવાનું. એટલે રોટલા રોટલા દેવાના. મારું માથું દુખવા માંડ્યું, તમે મગજની ક્યાં તમે બીજું કાંઈક તમારો કરો. ધંધો લઈ લીધો હોય તો અમે તમને લઈ લેવાની વાત નથી. હું તમને કહું કે હાલો તમને બતાવું, તમે બીજે દિવસે અહીંયા ધંધો ચાલુ કરી દો. મારે શું કરવાનું? અમે જો તમને કીધું પૈસા વ્યાજે તો પણ ઈ તો- તમે ના પાડી, કામે રાખવાની ના પાડી, તો પણ અમારે હું મરી જવું, તમને ઓળખું અહીંયા કાંઈ અમારે વાંધો મરી નહીં. પડતરીની નહેરમાં આપણે પડી જા. હું આ મરી ભાઈનું નામ જવાનું, અમારે એમ મરી નહીં, જવાનું. તમે મરો કે જીવો એ કોઈ પ્રશ્ન નથી. તમે જીવો હું તો એમ કહું છું. તમારામાં માણસાઈ નથી. તમે થોડીક મહેનત કરીને બધાયના પૈસા એમ દઈ નહીં, દ્યો. તમારામાં માણસાઈ નથી. મારા માણસ આવે એટલે મારા ઉપર ઘરા ઉપર તમારે તલવાર વેરવવાની?
અમે તલવાર ક્યાં ક્યાં તલવાર પડી? સેન્ડવિચ શીખવાડવાની વાત હા છે. પણ હું તમને સેન્ડવિચ શીખડાવું એટલે તમે કહો કે તમારી બાજુમાં ધંધો કરો તો મારે શું કરવાનું? લઈ તો નસીબ ને હવ ના નસીબ નું ના ભાઈ એવું કાંઈ નહીં નસીબ પર આવે ધોકા. બાજુમાં ધંધો કરો તો કોણ? એવું થોડું લખી દીધેલું અમે ન લખી જ કરીએ દીધું છે. અમે નો કરી અમે હમણાં આ તો- રેકડીનો મેળ કરી હા તો તમારા નામથી થોડું અમારું હાલી જાય ને. અરે ભાઈ મારે ધંધો નથી કરવો. તમે રાજકોટમાં ગમે એ જાવ ને. આપણે સેમ ને સેમ હે ને એટલે મારી વાત સાંભળો, તમે જ્યાં રેકડી રાખો છો ને હા. અહીંયા અમે ઉભા રહી જઈએ, હા. બીજી જગ્યાએ તમે વયા જાઓ. હા હા अबे साले નવી હા, જગ્યાએ એ કરી. હવે હું નમાલા જેવા બે હો માઇન્ડ લ્યો તમે ઉતારો. હું મારી બાજુમાં ધંધો કરવો તમારે મારે શું તો આટલું કરવાનું? નહીં કરો અમે અરે તો ના અમારા ભાઈ નસીબનું ના. ખાઈ ને આ ભલા માણસ ગાડી ઊભી રાખો. મારે આવું મારે તમને મારી બાજુમાં ધંધો કરવા દેવાનો? તો હાલી પછી નીકળો. એમને તમે આમ સીધા ઉભા રહી જાઓ, અમે ઊંધા ઉભા રહી જાઓ. આ તમે ઊંધા ઉભા રહ્યો કે સીધા ઉભા રહ્યો ધંધો તો મારો કપાય કે નહીં? અમે કહેશું અમે મહાદેવ ઘૂઘરાવાળા 2, મહાદેવ ભજીયાવાળા 2, એવું કરી મહાદેવ ઢોકળાવાળા 2 એવી રીતે. અરે ટૂ ની કરીને મારે પાસે ટૂ થઈ જાય એનું શું કરવાનું? તમારા કરતા સસ્તા વેચી બસ એમાં અમે નફો નહીં રાખી એટલે આ તમારે માથે રહીને મારા ઘર ઉપર કાતર જ ફેરવીએ ને. લે તો પણ તમે જે ભાવ રાખો એનાથી ઓછો ભાવ અરે રાખો મારે એ ધંધો જ નથી કરવો અને મારી બાજુમાં જો તમે રેકડી કેટલી વાર કીધું ધંધો નથી કરવો, તમે મૂકી દ્યો ધંધો, અમે કરને. તમારે ન મારી કરો. બાજુમાં જો રેકડી નું કર્યું ને તો હું તારા હે ને ફોદા કાઢી નાખી દો. તું મને ઓળખાડ? તો ઈ તો કાંઈ એવું ઓલા થોડું મહાદેવ વાળા જરૂર તમે છે. ને, ઈ કરીએ મહાદેવ કે કાંઈ એવું મહાદેવ થોડું ઢોકળાવાળા લખેલું તમે ને. હા મહાદેવ સ્ટીમ ઢોકળા વાળો, સેન્ડવિચ વાળો, ને દહીં વડા વાળો હું પણ પોતે એવું જ. થોડું લખેલું હે કે અમે નો હા કરીએ તો આવજે અહીંયા ધંધો કરવા. તને હું હારી શિખામણ દઉં કે ભાઈ તું વ્યવસ્થિત ધંધો તારે કરવો હોય તો તને બીજું ભાઈ કાંઈક આવડી કર. નહીં, આવડી જાય પછી તમે વયા જાઓ અહીંયાથી મૂકીને જગ્યા. લા મારે આ 13 વર્ષ થઈ ગયા. હું મૂકીને વયા જાઉં ની જુઓ તમે બે. તમને મગજ હે કે શોર્ટ થઈ ગયો હે? હું જ મળ્યો તમને? વ્યાજે આપો ને अबे साले અલા વ્યાજે પૈસાની આને યાર સમજાવો ને યાર જનકભાઈ ને. માણસ શું કરે? તૂટેલો માણસ. તૂટેલો માણસ કાંઈ નો કરાય, Please, મહેરબાની મહેનત કરો. કરાય Please, યાર, બીજું please. કાંઈ નો કરાય, Please, મહેનત please, કરાય. તમે ખરેખર અરે પણ શું હવે પ્લીઝ હવે આવા નમલા વેળા કરો યાર, હિંમત રાખીને બજારમાં નીકળો. થોડા પૈસા થેલામાં હોય તો કદાચ. એમાં કાંઈ નથી, એમાં મહાદેવની બધી વસ્તુ રાખેલી છે, એમાં કાંઈ નથી. ખોલીને જોઈ લ્યો તમ તારે. મારે આગળ 50 નોટ હે, એમાં હું તમને 20 રૂપિયાની ચા પીવડાવી, 20 આવવાના, 10 રિક્ષાના, રૂપિયા 50 હે. હું મારું છે ને ગુજરાત માંડમાં હલાવું, એમાં તમે એમ કહો કે હું તમારી હવે ખોટું બાજુમાં બોલે, આવું. એમ હવે કે ખોટું 35 બોલે, લાખની હા. બધી લોન ચૂકવી પણ દીધી એમાં ત્યારે મારે ધંધો જે હતો ને એનો જે મારા ઘર હોનું પડ્યું હતું એ બધું મેં વેચ્યું. 2 વર્ષ મેં હરખી મહેનત કરી. તો અમે બરાબર? જામીનમાં વસ્તુ મૂકી તમે અમને ગોતી દ્યો કોની હવે પાસેથી તમારા પૈસા હવે બધે ગોટાળા છે. એમ નહીં, તમે મારે- ચા વાળાના સાંભળો. 6 લાખ રૂપિયાની મને બાકી રાખ્યા તો તમે શું જામીનમાં મૂકશો? એક વસ્તુ થાય, હું અમારો ભાઈ જામીનમાં મૂકું દઉં તો ન હાલે. હું ને વાસણ ઉટકીશ હવે તમારે આ ક્યાંય નથી હાલે એવો. माल है तो આ मोहब्बत है ક્યાંય નથી હાલે એવો. અને અહીંયા કઈ વ્યાજ વાળા કઈ માણસ ન રાખે. વાત કરો તમારી ન્યા રહી તમને. રહી હું એમ કહું તારે માર ખાવો છે પણ તું મારો મગજ નો શીખવાનું તપાવ. હું તારા ભીસા ખેર નાખી તો દો. હમણાં તો કે સેન્ડવિચ વેચો તો હવે રોટલો વેચો અરે રોટલો એટલે ખાવાનો, એમાંથી મારું ગુજરાન હાલે છે. ઈ જે ધંધો થાય ને એમાંથી. તો એમને તો રોટલો અમે તમને ડાયરેક્ટ દઈ દઈએ. હા, બનાવેલો દઈ દે. રોટલો. અરે પણ તું કોઈ માણસ હો કે કોણ છો? રોટલા ની ક્યાં દે? તમે ધંધામાંથી બધું કરવાનું હોય, નકર હમણાં નાખી દે. હાલી હું તમે નીકળો. ખારા હું થાવ યાર, મજબૂર માણસો ઉપર તમે ખારા તારી થાવ. હું બોલે છે ઈ તો જોઈ કે બાજુમાં રેકડી કરવી. તમને પ્રશ્ન રોટલાનો હોય તો અમે દઈ દેવું રોટલો આ તમને. રોટલા ખાલી રોટલાથી નો ગુજરે નાલે. તમે તો શાક દઈ દેવું તમને. છેલ્લા આ બુદ્ધિ વગર નો રે. હવે ખબર નથી પડતી હવે હે? ખબર નથી પડતી શેની? ભેગો કે કોઈ માણસને ખોટી રીતે હેરાન ન કરે. અરે હેરાન નથી તમે મારા ધંધા ઉપર આવવાની, મારી પથારી ફેરવવાની વાત કરો. છાશે આપી દે ભેગી એટલે આને હવે હું મારી સમજતો નથી એટલે વાતમાં. બમ. હે? હું રોટલામાં છાશ રોટલાની ક્યાં તો એમાં ખારા હું થઈ ગયા ખાવાની ક્યાં છે? તારામાં અકલ છે કે નહીં? અને તું હું આમ જોશ. અરે હું એમ ખાલી જો હવે એક મારીશ ને કાઢ નાખી ચશ્મા બહાર. ये तारी भली तरह शिटोड़ी યાર મજબૂર માણસને તમે મજબૂર માણસ દુનિયા ક્યાં મજબૂર છે? માણસની છે જ નહીં. ધમકાવો યાર, ખોટે ખોટા ધમકાવો મારી વાત નથી રહી તમને. 30 રૂપિયામાં તો મારું 1 લીટર લોહી પી લીધું તમે બે ભેગા થઈને. ક્યાં પીધું લોહી તમને? ખાલી વાત મારું માથું દુખવા માંડ્યું, છાતીમાં કઈક થવા માંડ્યું. હારા ખબર નથી પડતી. આપણે ઓલા ભાઈને હે ને આપણે કહી દઈએ કે એક રેકડી ગોતી દો આપણે અહીંયા માથા પર જ મૂકવી એલા અને મારા બહાર થી પાણો લઈને હું તારો માથું ફોડી નાખી દો. મેં કીધું બાજુમાં મૂકશી અમે બાજુમાં માથા પર ચોકડીમાં ક્યાંય નામ નો લેતો. તો બધું તમારું થોડું બધું મારું નથી. ને એક વખત કરજે અહીંયા. હું સામે મૂકીશ લાને માર ખાવો લાગે તારે હજી માર પણ અમે ખાવો. ક્યાંક તો ધંધો અમે તમારામાંથી અમે હે ને પ્રેરણા લીધી છે અરે પ્રેરણાની ક્યાં
તું અરે કઈ વાત સમજે કે નહીં? પણ ખાલી નવું. અરે મારી વાત મોટા ભાઈ મારી વાત સાંભળો એના લીધે તમે ખાલી યાર મારો છો હે મારું નહીં તો શું કરવું? એની જગ્યાએ ક્યાંક મદદ કરો ને મારો છો ને. મદદનું મેં તમને કીધું તો ખરા કે ક્યાંક ખારી જગ્યાએ તમે ગોતો ધંધો એ તો હોય તો તમારી મદદ સાથની જરૂર, સલાહની નથી જરૂર. સલાહ તો હે અમારી પાસે. એટલે સાથ એટલે મારી તમારે એવું ક્યાં તો કીધું? બીજું હું ધંધો કરવો છે એમ. ધંધો એટલે ધંધો કરવાનો તમારે તારામાં તમે અકલ નથી લાગતી હાવ. તમે જ પૂછ્યું તમે તૂટેલા આ છે પહેલા દિલની વાત તૂટેલા મારી વાત સાંભળો, અમારી પાસે દિલની વાત જાણી લીધી ને અમને જ મદદ નથી કરતા હવે મદદ કરવાની વાત નથી, તમે પથારી ફેરવવાની વાત પણ કરો. એમને પથારી શેની ફેરવી અમે તો બીજું હું મારા આપણે આ ભાઈને ચંપલ નું શીખવાડી દે. ચંપલ નું તમે કરી નાખો. અરે માઈ ગયા ચંપલ ને મારે શું કરવા? પહેરવા એટલે મળે. તું તૂટી ગયો તો એટલે ભેગું મારે તૂટવાનું, મારે વ્યાજે ગોતવાના ગામમાંથી. શું ગોતવાના તમારે આ તમે ગોતવા વિશે પૈસા મારે ગોતવાના. ઈ અમે કે તમે ધંધો શીખવાડો અરે માઈ ગયો ધંધો, તમે મારો ચંપલ ધંધો નું કરવો કરી નાખો. બરોબર એમાં છે. સારો પ્રોફિટ હે. ભાઈ એમાં સારો એ પ્રોફિટ. તો તમે તૂટ્યા કેમ? હારો પ્રોફિટ હતો. મારી વાત સાંભળો, તમે ઢોકળા બનાવો હા. બાજરાનો લોટ એટલો નાખો બાજરાનો લોટ નો આવે, મારા બાપ એમાં શેનો હાલી લોટ? નીકળો હવે. શેનો લોટો એમાં એમાં આવે ચોખાનો લોટ, પછી ચોખાનો લોટ ને ચણાની દાળ જો, આવે. લખતો જા, લખતો. એ, કરતો ને હો, તો ઈ તો અમે ગમે કરતો નહીં, કાંઈ કરતો નહીં, નકર હું તારો ફોન ઘા કરી દઈશ. મેં તને કીધું તો ભાઈ આપણી મદદ નહીં કરે, રેવા દે. આ ભાઈ આપણી મદદ નહીં આપણે એને કરે, બે હેર ઈ નું જોઈએ. આપણે એની મદદ કરી અલા, આપણી બેહારા મદદ તો કઈ મફત નથી બેહારા, તમને હું પૈસા દઈ દઈશ. અમારે ક્યાં ના તો દેવો ને વ્યાજે લઈ દો ઈ જ કહીએ અરે ને. વ્યાજે પૈસા કોઈ દેતું નથી, બજારમાં પૈસા જ નથી અત્યારે. મહેનત કરીને ખાઓ, ભગવાન એમ જ કહે. અમે તમને મહેનત કેટલી કરી. અમે 12 વાગે કામે જાય, 3 વાગે હોય આવી એટલી વાર મહેનત કરી તો હજી કેટલી કરી. ક્યાં 12 વાગે? બપોરના 12 વાગે ને બપોરના 3 વાગે પાછું આવતું રહેવાનું. તો એટલા કલાક તો મહેનત કરી 4 કલાક 3 કલાક મહેનતમાં કાંઈ ન ઓરે કે કોઈ દી બાપના ઘરે કોઈ દી ક્યાં જોયું હે? આખી દુનિયા 24 કલાક મહેનત કરે. 24 કલાક મહેનત તો હુવાનું ક્યારે? ભાઈ ના, અમે તો શેઠ એ હતા. આવડા દેણા હોય ને તો નીંદ કેમ આવે તમને? આમ આવે. એટલે આ હાવ ગાંડો થઈ ગયો. એ ભાઈ, હં. તમે બે નવરી બાકસો. કા? તમને હું જ મળ્યો, તો શેના માટે? તમને હું જ મળ્યો ટાઈમ પાસ કરવા, મારે હું જ મળ્યો. તમને દિલની વાત કરી હે. હે? વાત કરી અમને. હવે પછી મારું હટી જાય ને તો હું બેયને મારીશ હો. કોણ હટી જાય તમારું? કોઈ બેઠું હોય મારો તમારું? મગજ. ઠીક, તમે મેં કીધું કોઈ બીજું બેઠું હોય તમારું. તમને હું જ મળ્યો. અરે કોઈ દિલની વાત કરીએ આ તમને. દિલની વાત ન હોય આમાં, તમે માને આ મારો મગજ ખાલી કરી નાખ્યો બે ઓલે ભેગા વિચારો થઈને. ને. અલા ભલા માણા મારી ડોક દુખવા માંડી, તમે આ બાકસું નવરી તમે લગાવજો. તમે જેને યાર, ડોક તમે. દુખે ને તમે ઘરે આરામ ખોટું કરો. વિચારો. તમારો ધંધો બધો અમે સંભાળી, તમે ઘરે આરામ કરો. મહિને- ભલા માણા મારે પડોતરી પહોંચવાનું અમે છે. દર મહિને 2500 રૂપિયા આપી દઈ બસ. એલા ભાઈ હવે મારા પડોતરી પહોંચવાનું, તમે ગાડી હલાવો દર અને મહિને તું તમને જેને 25 ભાઈ બંધ થઈ જા. પણ અને 25 ભાઈ તું હવે કઈ બોલતો નહીં હો, એક શબ્દ મોઢામાંથી. માઈ ગયું તમારું દેણું અને માઈ જાવ બે તમે ભગત ફેરવું એ કઈ વાતમાં નથી સમજતા. આ ગાડી તમને આપી દે તો અમને આપી અરે દે તો માઈ પૈસા. ગઈ ગાડી થી મને નફરત હે હાવ. તમે આ ગાડી લઈ લો, અમને ઓલી ગાડી દઈ દો તમારી. તમારી. ઓલી ગાડી મારા આગળ ભાઈ હવે એક હોન્ડા છે. રેકડી રેકડી તમે આ તમારી. રેકડી. અરે યાર એની તો યાર એની તો ધંધાની તો એ અરે પણ તને હું કહી દઉં, મારી નાખી ઠામ હો, ધંધાનું નામ લીધું તો. આ ભાઈ બોલ્યો, હું થોડો બોલ્યો. અવાજ ન કરતો ધંધાનો કોઈ દી હવે. હું નથી બોલ્યો પણ અવાજ ન કરતો, કીધું ને મૂંગો રે હાવ. તું વેદનું કઈ થાય. એ તું મરી જા, અને કા તારો મગર કોકને ભાડે દઈ દે કઢાવીને, એટલે તારે ટેન્શન વયું જાય. મગજ ભાડે દઈ શકાય? એના કેટલા આવે? તારી ભલી થાય કેટલા શીખોડી. રૂપિયા મળે? અલા ઈ ભાઈ મારો વિષય નથી યાર, તમે તારે જ મગજ કયો છો. છોટ થઈ ગયો, આના બે સ્ક્રૂ ઊંધા પીટ થઈ ગયા તો લાગે. પહેલા તમે કયો ને પછી કે મને આ નથી આવડતું. તમે એમ કયો, અમારે શું કરવું? ભાઈ મારો મગજ હટશે ને તમે તો દવા- તમને બેયને ગાડીમાંથી બહાર કાઢીને મારી છો. તમારે દવા ચાલે મગજની તમારે? અરે ભાઈ હવે મારે છે ની દવા ચાલે. તમે કીધું ને કે મને ખબર નથી પડતી, મારો મગજ વયો ગયો. હા એટલે તમારે સ્ક્રૂ ઊંધા ફિટ કરેલા હે. એટલે મગજમાં સ્ક્રૂ હોય એમ કયો છો? હા તમારામાં 3-4 ક્યાં હોય? નાખેલા હશે. ક્યાં હોય? લાવો પાણો લઈને બતાવું. આ તમે દરવાજા અરે ખોલ. ના વરિયો પાણો લઈને તમને બતાવું ક્યાં મગજમાં હોય. અરે કાકા તમે તો ગુસ્સે અરે થઈને હમણાં મારામાં મારું બાથામાં મસ્તી કરતા હતા તમારી. મસ્તી કરતા હતા, સાંભળો મસ્તી કરતા હતા. સાંભળો બેસો. હું સાંભળો, મસ્કરી કરું. મસ્તી કરતા હતા. મારું નામ આમ સાંભળો. હોય માણાને મગજ ફેરવી નાખો. સાંભળો બેસો. સાંભળો. સાંભળો મારું નામ અરે આરજે માઈ ગયું બેહવું નથી મારે. અરે હવે આમ હોય હવે. તમારું બેગ, આ બેગ તો તમારું બેગ, આ તમારું બેગ. બોલતા ને બોલ.
લાવો બેગ લાવો. ના બેગ નો આપો, તમે અમને પૈસાનું કંઈક કરી દો. એલા ભાઈ વળી પૈસાની નામ લીધું, બેગમાં કઈ હે નહીં ભાઈ મારા માથે. બેંકમાં અરે બેંકમાં બેગમાં આ બેગમાં તો પૈસાનું કરજો, ત્યાં સુધી બેગ નો આપો. ભાઈ ગયા. હાલ તને 12 પૈસા આપું હાલ. ક્યાં પડ્યા પૈસા, ક્યાં પડ્યા? ખાડામાં લઈ જાઓ પૈસા એને ના, જોઈએ. હું બેગ ખાડો હમણાં ખોદી એટલે નીકળશે અરે પૈસા. વાહ દે તું, સાંભળો મારી વાત સાંભળો, અહીંયા આવો. માંગ્યું અરે નથી. સાંભળો તમે. અને મારું બેગ લાવ ભાઈ. સાંભળો મારી વાત સાંભળો. મારું બેગ લાવ, મારે કઈ નથી કરવું. અંદર 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 સાંભળો, બંધ કરો. મારું નામ આરજે વિનોદ છે, અર્જુન છે. મસ્તી કરતા હતા, તમારું પ્રેન્ક કરતા હતા. અમને મોજો નમો નમો, અહીંયા નમો, અહીં કેમેરો છે. અરે ભલા માણા. એકચ્યુઅલી અમે ખતરનાક પ્રેન્ક કરવાના હતા, હા. પણ તમને જોયા પછી ને આમ મને જ ન ભલા થયું. માણા આવું હોય યાર. મને એક તો માથું દુખવા માંડ્યું, આ મારી નસું ખેંચાવા માંડી. એકચ્યુઅલી કે આમાં કેવું હતું, તમે ભલા કીધું ને માણસ. માથા પર ચોકડીએ મારી લારી છે, હા એટલે પછી અમે હા જે હાલે ઈ હલાવવા માંડ્યા. અરે ભલા માણા યાર આમ હોય. તમે યાર આવી વાત કરો, બહુ કઈ રહ્યો ભગવાન. 2017 માં છે ને ભાઈ, શું નામ તમારું? જનકભાઈ? જનક નથી, મારું નામ વિનોદ છે. વિનોદભાઈ. અને આનું નામ અર્જુન, અમે એને જોંગો કહીએ અચ્છા, પ્રેમમાં. જોંગાભાઈ. અરે જોંગાભાઈ હું જોંગાભાઈ હા અર્જુનભાઈ ગમે ઈ કયો તમે. હા. વિનોદભાઈ ને 2017 માં મારા પર એવી ખરાબ પરિસ્થિતિ આવી હતી, મારા ઘરનાનું એક્સિડન્ટ થયું હતું. હા. હું રૂપિયા 35 લાખ રૂપિયામાં આવી ગયો. હા, હા. બરાબર. મારે સોલ્ટનો બિઝનેસ બહુ મોટો હતો. બરોબર. એ ટાઈમમાં 20-22 હજાર રૂપિયા સોનાનો ભાવ હતો. હમ મારા ઘર 25 તોલા સોનું હતું, હમ વેચી નાખ્યું. હમ 3 છોટા હાથી હતા, હમ 2 રિક્ષા હતી લોડિંગ. આ બધું વેચી અને મારા ઘરના મેં ઊભા કર્યા. હમ બરાબર. તે પછી ગામમાં મેં છે ને 30% ને 50% પૈસા લીધા. કોઈ માણસો એવું ન વિચાર્યું કે આ માણસ તૂટલો છે હમ તો આને આપણે મદદ કરી. ઇવન મારા સગાવાલા. હમ બરાબર. હમ એ જે મેં સમય ખરાબ જોયો છે ને, એ હજી મને મગજમાં જ જાતો નથી. એકચ્યુઅલી સાચું કહું ને તો તમને જોયા પછી છે ને મન જ નહોતું તમારું મન જ પ્રેન્ક નહોતું કરીએ, prank જે કરીએ. હાલે ઈ હલાવતા એમને ગયા. રેન્ડમ હલાવા દીધું, કઈ ટોપિક જ નહીં તો. એટલે આમ એટલા બધા ઉતાર ચડાવ છો એમ જીવનમાં. બહુ ભયંકર ભયંકર. મેં મહાદેવ છે ને, એ ટૂંકમાં મારા ઘરી મારા પાસે શબ્દ નથી. મહાદેવ પાણીના રોટલી ખાધેલા છે. આ કોઈ ઓલું નથી, પણ રિયલી એમ મારી લાઈફમાં મારા ઘરમાં તેલના પૈસાનું હોય. બરાબર. અને મારા જે હતા ને, જે સગાવાલા બધા હાઈ લેવલના, 500 રૂપિયા દેવા મને નથી એવું કોઈ. મારી જાત મહેનતે ઊભો થયો. રડો નહીં તમે ધર્મેશભાઈ. આ રિયલી વાત કરું છું, ખોટું નથી કહેતો. તમારી આંખમાંથી આંસુ નીકળે છે ને ઈ એની સાબિતી છે કે તમે ખૂબ મારું સૌથી સારામાં સારું એક્સપિરિયન્સ જે છે ને, એ મારી દીકરી. હમ. બરાબર. એના મોઢાને જોઈને હું આવેલો. ફૂલ મહેનત કરી, વ્યાજે જેના આગળથી લીધા હતા બધાને પૈસા દઈ દીધા, બધું કર્યું મેં. હમ. બરાબર. અને એના હિસાબે હું અત્યારે આગળ નીકળી ગયો અને અત્યારે અમે સુખી તમે છે છીએ. ને- મહાદેવની દયાથી ફૂલ એની કૃપા છે. મારી કુળદેવી ખંભલાવની ફૂલ કૃપા છે મારા ઉપર. તમે સમજ્યા? ખૂબ આગળ વધો. અને તમે આમ તો સાચું કહું તો કદાચ અમે આ પ્રેન્ક કરવા ગયા, પણ તમારા પાસેથી એક શીખ મળી છે લોકોને કે કદાચ ગમે તેટલા તૂટ્યા હોઈએ ને, પણ જો હિંમત હોય ને, તમે જેમ કીધું હિંમતે મરદા તો મદદે ખુદા. મદદે ખુદા. ક્યાંય તમારે અટકવા ન દે. મહાદેવ, તમે જેમ કીધું. તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ મહાદેવ, એને તમે યાદ કરો છો. તમારે જો આડો આવીને ન ઊભો રહી જાય તો આ કઢાવી નાખું.